રાજ્યમાં 26 અને 27 નવેમ્બરના રોજ પડેલા કમોસમી વરસાદના પગલે રાજ્ય સરકારે જિલ્લા ખેતીવાડી અધિકારીઓને સર્વે કરીને રિપોર્ટ કરવા માટે આદેશ કર્યો હતો. સર્વેના રિપોર્ટમાં મોટું નુકસાન ન થયું હોવાનો જિલ્લાના ખેતીવાડી અધિકારીઓએ દાવો કર્યો છે. અમરેલી, બોટાદ, વલસાડ, ભાવનગર, જૂનાગઢ અને જામનગર જિલ્લામાં માવઠાથી એક પણ ખેડૂતને નુકસાન થયું ન હોવાથી એક પણ ખેડૂતની અરજી આવી નથી. બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકામાં 60,000 હેક્ટરમાં ખેતીના પાકને નુકસાન થયું હતું, જેને લઈને વિગતવાર સર્વેની કામગીરી ચાલી રહી છે, જે બુધવાર સુધીમાં પૂર્ણ થશે. તાપી જિલ્લામાં 1500 ખેડૂતોને 1,232 હેક્ટરમાં નુકસાન થયાનો રિપોર્ટ આવ્યો છે. નવસારી જિલ્લામાં 100 જેટલા ખેડૂતોને નુકસાન થયું હોવાનો રિપોર્ટ આવ્યો છે, જ્યારે રાજકોટ જિલ્લામાં પ્રાથમિક સર્વેની કામગીરી ચાલી રહી છે. 2 થી 3 ગામમાં સર્વેની કામગીરી બાકી છે, જે સોમવાર સુધીમાં પૂર્ણ કરાશે. મહત્વનું છે કે બંને દિવસ દરમિયાન રાજ્યના 236 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં 6 તાલુકામાં 4 ઇંચ, 34 તાલુકામાં 2-2 ઇંચ અને 112 તાલુકામાં 1 ઇંચ જેટલો કમોસમી વરસાદ નોંધાયો હતો. વાવેતર થયેલા 86 લાખ હેક્ટર ખરીફ પાકમાંથી 20 લાખ હેક્ટરમાં નુકસાની થયાનો અંદાજ હતો. રવિ પાકની વાવણી શરૂ થઈ હોય તેવા કિસ્સામાં નુકસાની થઈ નથી. બનાસકાંઠા, નવસારી, તાપી અને રાજકોટ સિવાયના જિલ્લામાં એસડીઆરએફના નિયમો મુજબ નુકસાનીનો સર્વે નીલ આવ્યો છે.